પુરુષો પાસે એક્સપ્રેશન સારા હોય એટલે શું કહેવાય છે કે સ્ત્રીઓને ભગવાને વાણી રૂપી શક્તિ આપી અને પુરુષોને દ્રષ્ટિ રૂપી શક્તિ આપી. અને જેની પાસે જે શક્તિ હોય ને એને બહુ કંટ્રોલ થી વાપરવી જોઈએ. એટલે પુરુષો એની દ્રષ્ટિ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ અને સ્ત્રીઓ એની વાણી ઉપર કંટ્રોલ આવી રીતે છે. સર્વદા સર્વભાવે જેટલા પણ ભાવ છે એ ભાવ ઉપરથી આપણા વિભાવ એટલે આપણા એક્સપ્રેશન્સ આવતા હોય. એ બધા એક્સપ્રેશન્સ પણ આપને સમર્પિત છે પ્રભુ. બધા એક્સપ્રેશન્સ ભલે નજરે चुराना हो, नजरे झुकाना हो या नजरे मिलाना हो, स्माइल करना हो या रूठना हो, सब आपको विनियोग है, सब आपको समर्पित है भगवान, है ना? બધા એક્સપ્રેશન્સ. ઓકે, હવે એક્સપ્રેશન્સ ભાવ વિભાવ હવે એની સાથે જોડાય છે અનુભાવ. હવે વોટ ઇઝ અનુભાવ? અનુભવ નહીં, અનુભાવ. અનુભાવ એટલે શું? આ જેટલા પણ એક્સપ્રેશન્સ છે ને, એટલે એક અત્યારે સમજો કે હું બોલું છું, એની પાછળ એક બેકગ્રાઉન્ડમાં લેટ્સ સે કે એક સારંગી કે એક તાનપુરો વાગતો હોય, એટલે હું બોલું છું એ ભાવ. પછી પાછળ જે બેકગ્રાઉન્ડમાં એક તાનપુરો કન્ટિન્યુઅસ કરીને વાગે છે એ બી ભાવ. પછી એક વાંસળી વાળો ને એક વાયલિન વાળો ને બાજુમાં બેસાડ્યો છે એટલે એક અનુભાવ. એટલે anything which adds on to your expression. એટલે ભાવ can be expressed, well feelings can be expressed by expressions, and the expressions can be expressed by અનુભાવ. અનુભાવ which is the other elements. એટલે આપણે બહુ નર્વસ હોઈએ તો આપણે સાવ ચૂપ હોઈએ અને એક જગ્યાએ બેઠા હોઈએ, એટલે એમ હાવભાવ ના દેખાય. ચૂપચાપ બહુ નર્વસ હોઈએ ને એકદમ શાંત થઈ જાય, પણ પછી ધીરે ધીરે જે પરસેવા આવવા લાગે માથા ઉપર એટલે ખબર પડે એવું કે આ છે અનુભાવ, એટલે ही इज नर्वस. अब वो कुछ भाव भी प्रकट नहीं कर रहा, विभाव भी प्रकट नहीं कर रहा, बोल नहीं रहा, कोई जेस्चर नहीं है, और उससे झुका के बैठा हुआ है, कैसे पता चलेगा? એને હૃદયના ધબકારા વધેલા છે, નર્વસ છે, અનઈઝી ફીલ થતું હશે, પરસેવા આવતા હશે ને થોડા થોડા, તો એને આપણે કહીએ છીએ પછી અનુભાવ. એવા કોઈ પણ પ્રકારના એક્સપ્રેશન જેની સાથે બેકગ્રાઉન્ડમાં બીજું ઘણું બધું ચાલતું હોય તેને આપણે માર્ક નથી કરતા, પણ એનિમલ્સ માર્ક કરે છે. उनके पास ज्यादा बोली भी नहीं है भगवान ने. एनिमल क्या ज्यादा भाव भाव बस ये तो कर सकता है, थोड़ा लंबा भाव 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 बस इतना ही करेगा. और तो क्या मतलब કહેવાનો અર્થ સમજો મારું, એની પાસે શબ્દો નથી વધારે બોલવા માટે, હા ને, પણ ભગવાને એને એક્સપ્રેસિવ બનાવ્યો છે. he can express એના આંખોના ભાવ વિભાવ અનુભાવ દ્વારા તો મને આ જોઈએ છે કે તમે આવો મારી સાથે, મારું અહીંયા કોઈ એક બીજું મારું બાળક અહીંયા ફસાઈ ગયું છે, કોઈ એક જાલ પાથરેલું હતું જાલમાં ભરાઈ ગયું છે કે ફસાઈ ગયું, પ્લીઝ હેલ્પ માય સન. એવું કરીને આપણને અહીં પકડીને લઈ જાય. જંગલી જાનવરે આપણને એવું કરતું હોય, એને આપણને હેલ્પ જોઈતી હોય. અને આઈ હેવ સીન સો મેની, અહીંયા જ ઘણા બધા. વચ્ચે હું અહીંયાથી જ નોર્થ કેરોલાઇનાથી એટલાન્ટા ડ્રાઈવ કરીને જઈ રહ્યો હતો, વચ્ચે રસ્તામાં એક આખું ભાલુનું ફેમિલી અમને રોકીને 10-12 ગાડીઓ રોકીને ઉભા રહી ગયા હતા ભાલુની ફેમિલી. એક નાનકડો ભાલુ જે છે એ કોઈએ પેલું ટ્રેપ પાથર્યો હશે ને ટ્રેપમાં ફસાઈ ગયો હતો ને એ હેલ્પ માંગતો હતો આપણા માનવની કે મારા બાળકને છોડી આપો. એટલે રોડ ઉપર આવીને એની ફેમિલી સાથે ઉભો રહી ગયો હતો, બીજા બધા નાના નાના એના બાળકો સાથે. એટલે કહેવાનો અર્થ એવો છે कि ये ना एक्सप्रेशन है, वो बिल्कुल शब्द नहीं है उसके पास, अ ब का नहीं जानता है वो, ठीक है कोई बात नहीं, पर उसके पास एक्सप्रेशन है जिससे वो एक्सप्रेस करता है. हम शब्द जानते हुए पूरा के पूरा सेंटेंस क्लियर बोलते हुए भी सामने वाले की बात नहीं समझते हैं. हम इतने बिल्कुल एवा થઈ ગયા છે, આ ખબર નહીં ને એ લોકો પાસે શબ્દો નથી તોય એક્સપ્રેસ કરી રહ્યા છે. આપણે बुद्धिमान बुद्धिशाली होवा छता when we say that do not do this तो भी हम नहीं समझते उसकी बात.
ये मत करो, ऐसा बोलने की बात भी नहीं। हमारा ईगो नहीं मानता ना, हमारा ईगो को सेटिस्फाई नहीं करता, वो ना सुनने को रेडी नहीं होता हमारा ईगो। तो હું મારું કરું, તારે જે કરવું એ કર, પછી આપણે એવું કરી દેતા, પણ સમજતા નહીં। कभी मेरे एक बहुत अच्छे फ्रेंड हैं, डॉक्टर हैं, साइकाइट्रिस्ट हैं। એમના લગ્ન થયા એટલે obviously now you have to adjust with one more person in your life, in your room, with your toothbrushes, shampoos, shower gels, બધું આવી ગયું એના અંદર, બરાબર છે, કપડા, વોર્ડરોબ્સ બધું શેર કરવું પડે, પિલોઝ। અને બાય ચાન્સ જો આપણે પિલો વધારે સોફ્ટ હોય તો સમજી લો કે જતું જ રહ્યું છે આપણી પાસે। પણ કહેવાનો અર્થ છે કે એ છે ને બહુ જ પેલા હોય ને અમુક આ વસ્તુ અહીંયા જ મૂકવાની, આ વસ્તુ અહીંયા જ મૂકવાની, એવા હતા ડોક્ટર સાહેબ, મારા મિત્ર જે છે એવા છે, હતા ને એવા છે ના, ડોક્ટર હજી છે પણ બદલાય તો જાય, બદલાવું જ પડે બાપુ, વગર તો ચાલે નહીં। મેરેજ ઇઝ મીન્સ એડજસ્ટમેન્ટ્સ। those who believe okay marriage એટલે એ મારા પ્રમાણે ચાલે ને હું એના પ્રમાણે ચાલું ને એવું કોઈ દિવસ નહીં થાય ને, તો પ્લીઝ નહીં, डोंट थिंक अबाउट इट। मैं मेरे जैसे करूंगा वो अपने जैसे, ऐसा नहीं होता है। आपको उसके जैसे भी करना पड़ेगा कितनी बार, उसको आपके जैसे भी करना पड़ेगा कितनी बार, वो ही लाइफ है। व्हेन यू ट्राई टू मैनेज अदर पीपल, जब आप तत्सुख का विचार करके आगे बढ़ो, वही तो रिलेशन है। पर खुद का ही सोच के आगे बढ़ना है तो अकेले ही भले हो ना, तो अकेले ही भले हो, सिर्फ खुद का ही सोचना है। तो એમને શું છે કે શેમ્પુ માથામાં લગાડવાનું હોય એટલે આ શેલ્ફમાં એમને શેમ્પુ મૂક્યા છે, એની નીચે ફેસ વોશ આવે એટલે આ સાઈડમાં અહીંયા થોડુંક નીચે છે ક્રોસમાં, એવી રીતે એમને ફેસ વોશ મૂક્યા છે। અને એની નીચે બીજું શેલ્ફ છે, ત્યાં એમને શાવર જેલ મૂકે છે, क्योंकि उसके नीचे फिर बॉडी आती है, सिर्फ फेस एंड बॉडी, ऐसे उन्होंने अरेंज करके रखा है। तो यहाँ शैम्पूज एंड अपने क्या बोलते हैं कंडीशनर, ये सब यहाँ आएगा, फेशियल स्क्रब, फेशियल मास्क, फेस वॉश, ये सब यहाँ आएगा, मतलब यहाँ से यहाँ थोड़ा, और उसके नीचे फिर यहाँ पर शावर जेल्स या बॉडी स्क्रब, एनीथिंग जो गेट्स। अब एक से भले दो, अब दो लोग हो गए परिवार में, अब वो रोज जाए बाथरूम में और शैम्पू यहाँ से निकालकर यहाँ रखा हुआ है, अब रोज वो शैम्पू को उठाए तो वापस रोज જે શેમ્પુ ઉચકે ને પાછું શેમ્પુની જગ્યાએ લે, 2-4 દિવસ અઠવાડિયા તો એને જોયું ઓકે ઠીક છે, મેરેજ ઇઝ આર એડજસ્ટમેન્ટ્સ, એમ વિચારે લેટ મી જસ્ટ ગેટ એડજસ્ટેડ। પછી એક બે વખત એને એમના વાઈફને કહ્યું બી કે દેખો માય બેટર હાફ, ધીસ ઇઝ શેમ્પુ, ધીસ ઇઝ ફેસ, ધીસ ઇઝ બોડી, હેડ ફેસ બોડી, ઓકે। પછી તો પણ એ જાણ્યા પછી પણ શેમ્પુ તો ત્યાં જ હોય, એટલે એક દિવસે એમનું બધાના જીવનમાં બધા દિવસ સરખા હોતા નથી, કંઈક એવું પેશન્ટ એમને ઓફિસમાં એવો આવી ગયો હશે ને એમનું મગજ થોડું આઉટ ઓલરેડી હશે, એટલે ઘરે આવ્યા અને સ્નાનમાં ગયા અને ત્યાં પાછું શેમ્પુ, ત્યાં જોયું આજે તો પેલું નાયા વગર જ પેલું ટોવેલ પીટીને બહાર આવી ગયા ને કહેવા લાગ્યા ભાઈ તને આટલી વખત મેં સમજાવ્યું, તને ખબર નથી પડતી? એટલે કે મારી મરજી હું ત્યાં મૂક। હવે જો કહેવાનો અર્થ શું છે, કોઈ પણ માણસ પોતાના અવગુણ બતાવવાના ઈચ્છે, એટલે કે મારી ઈચ્છા, મારું બી ઘર છે, રાઈટ, એટલે હું જ્યાં મૂકું ત્યાં રહેવા દેવાનું। હવે હું ડિસાઈડ કરીશ, એટલે અહીંયા શેમ્પુ અને બોડી બંને અહીંયા જ આવશે, ત્યાં નહીં મૂકવામાં આવે। પણ આ ઝઘડો પૂરો થઈ ગયો, 2-4 દિવસ બોલ્યા નહીં એકબીજા સાથે, છેવટે કારણ કે હી સાયકાઇટ્રિસ્ટ એટલે મગજના વિચારો બધા સમજે, રાઈટ,
એટલે એમને પછી શું કર્યું કે એમને તો એમનું ચાલુ જ રાખ્યું, મારે શેમ્પુ તો ત્યાં જ મૂકવાના છે. પછી એ સ્ટાર્ટેડ માર્કિંગ, અને પછી એને ખ્યાલ આવ્યો કે કેમ મારા વાઈફ એવું કરે છે, કારણ કે એની હાઈટ થોડી ઓછી છે, એટલે ત્યાંથી શેમ્પુ લેવા અને મૂકવામાં પ્રોબ્લેમ થાય. પણ એને એવું નથી સ્વીકારવું કે હું ઠીંગણી છું, પોતાનો અવગુણ કોઈ ના સ્વીકારે, રાઈટ? પણ જો પહેલા જ વખતે એવું બોલ્યા હોત ક્લિયરલી કે ના માને છે ને ત્યાં તકલીફ થાય છે મારા હાઈટ પ્રમાણે, એટલે પ્લીઝ અહીંયા મૂકશો, પણ ના, કોઈ એની ફિમેલ શી વિલ નોટ ડુ ધેટ. કારણ કે she is more expressive, she wants you to understand her body language, અને જે પુરુષોને આવડતું જ નથી. They want you to speak it loud and clear कि भाई नहीं मैं गुट्टी हूँ, इसलिए मुझे बार बार यूं करना तकलीफ होती है, इसलिए मैं यही रख देती हूँ. पर ना, मेरा भी घर है, मैं यही रखूंगी. वो ऐसे करके उसको इनडायरेक्टली લિટરલી વાત ચાલુ થાય કે તમે આજે ગેસ પુરાવા જવાના છો ગાડીમાં, પણ એક્ચ્યુઅલી સીધું ના કે તમે ગ્રોસરી સ્ટોર થી આ લઈ આવો. दिस इज हाउ इट इज. आई मीन वी हैव टू अंडरस्टैंड. वो धीरे धीरे समझना पड़ता है क्योंकि वो बहुत बुद्धिशाली और हम इतने नहीं हैं. तो हमको उसके लेवल पे, हाँ नहीं सही बात है ना, हमको उसके लेवल पे आना पड़ता है. लिटरली लाइक फीमेल्स ब्रेन आर मोर कॉम्प्लेक्स देन मेल ब्रेन. उसमें ज्यादा कैपेसिटी है किसी भी चीज को हैंडल करने की. इसलिए विष्णु के सिर्फ 4 हाथ बताए पर देवी के 8 हाथ बताए, क्योंकि वो मल्टीटास्कर है, एक साथ ज्यादा काम कर सकती है. सीधी सी बात है. तो विष्णु के 4 ही हाथ बताए. हाँ सुपर છો? नहीं એટલે મલ્ટીટાસ્ક નો અર્થ એવો જ છે, એટલે સોરી 4 હાથનો કે 8 હાથનો અર્થ એવો જ છે કે they are more capable to do more work at one time. મલ્ટીટાસ્કિંગ. અમે ફોન પર વાત કરતા હોઈશું ને એટલે બીજું કામ નહીં કરવું. ડ્રાઈવ કરતા હોઈશું ને એટલે ફોન પર વાત કરીશું ને એટલે ગાડી આમ તેમ થશે એટલે પાછળ લેક્સસ વાળી એક ડોસી છે ને હોર્ન વગાડશે, કારણ કે ગાડી આમ તેમ જતી હશે, રાઈટ? હમણાં થયું આપણી જોડે. પણ જો નીતિ હોત તો આવું ના થાય. This is how it is. So females are better multitasker than male, and we have to accept it. ठीक है, we are more stronger, yes, physically. એટલે અમુક તમારે આખો ટેબલ ઉચકીને અહીંયા મૂકવો હોય ને તો ઓકે આવો ભાઈ, હવે અમને ભગવાન શ્રી કૃષ્ણની જરૂર છે, ગિરરાજ ઉચકવાનો છે. Those are different. પર આ બધા ભાવ, અનુભાવ, આ બધા એક્સપ્રેશન્સ કહેવાનો અર્થ છે કે when you see someone behaving in some certain pattern, in some certain manner, then એના એક્સપ્રેશન્સ આપણે સમજવા પડે કે કેમ એવી રીતે બિહેવ કરતો હશે, કે કેમ આવું કરતો હશે. એટલે આ બધા બિહેવિયર્સ, આ બધા એક્સપ્રેશન્સ, આ બધી ફીલિંગ્સ, આ બધું પ્રભુ હું તને સમર્પિત કરું છું. કહેવાનો અર્થ એવો છે. પછી ભલે બહારનું સમાજ મને મૂર્ખ સમજે તો કોઈ પણ સમજે, એ મૂર્ખતા પણ આપના ચરણોમાં સમર્પિત છે. પણ બધું જ આપનું છે. ભગવાનને વિનંતી જેવી છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપતિ. વ્રજના અધિપતિ સર્વભાવથી ભજવા યોગ્ય છે. એટલે પછી એના અંદર માતૃભાવ હોય, સખ્ય ભાવ એટલે ફ્રેન્ડલી, કાં તો પછી પત્ની ભાવ, માધુર્ય ભાવ. જેવો પણ ભાવ આપણા હૃદયમાં એ પ્રભુ માટે હોય, આપણે એને એ ભાવ પ્રમાણે ભજવાનું છે. કોઈના હૃદયમાં ભગવાન માટે ભાઈ હું પિતા છું, આ ભગવાન મારો દીકરો છે, તો બરાબર છે. હું માતા છું, આ મારો દીકરો છે, તો ઇટ્સ ઓકે. કોઈ વિચારે કે ના અમે બંને फ्रेंड्स છીએ, સખા છીએ, तो दैट इज आल्सो. यहाँ पर मर्यादा मार्ग जैसा नहीं है पुष्टि मार्ग में कि भगवान जो है वो परम परमात्मा है और तुम एक साधारण जीव हो, जिसको साधारण भाव बोलते हैं, वो पुष्टि मार्ग में नहीं है. कि जब राजा को वोट्स चाहिए तो प्रजा के पास आता है, जब प्रजा को दुख होता है
तो राजा के पास जाती है। ऐसा पुष्टि मार्ग में ये फीलिंग को नहीं रखा है। એના ઉપરની બધી 4 ફિલિંગ્સ જે છે એ બધી આપણે સ્વીકાર કરી છે। આ પાંચમી આ સૌથી નીચે એક ફિલિંગ જ આપણે સ્વીકાર નથી કરતા પુષ્ટિ માર્ગ। કોઈ ભગવાનને જરૂર હોય એટલે માનવનો અપ્રોચ કરે, માનવને જરૂર હોય તો ભગવાનનો અપ્રોચ કરે। તે સિવાય માનવ પોતાના ઘરે બરાબર છે, ભગવાન પોતાના ઘરે બરાબર છે એવું આપણે ત્યાં નથી માનતા। આપણા ત્યાં આપણે ફિલિંગ્સ થી જોડાયેલા છે પ્રભુ, આપણે એવું માનીએ છીએ। ઓકે, હવે આના અંદર બીજી બે વસ્તુ એક્સપ્લેન કરવાની રહી ગઈ। એક છે સ્થાયી ભાવ, જેમ આપણે હમણાં કહ્યું, માતૃભાવ, સખ્ય ભાવ અને માધુર્ય એટલે પત્ની ભાવ। આ જે છે એને સ્થાયી ભાવ કહેવાય। સ્થાયી ભાવ। સંચારી ભાવ શું છે કે ભગવાન માટે ક્યારે ઘૃણા આવી, ભગવાન માટે ક્યારે વિભત્સ આવ્યું, એ બધા સંચારી ભાવ છે। कब आती है हमको भगवान के प्रति विभत्स कब आता है? विभत्स એટલે સમજો, विभत्स એટલે શું? नहीं, विभत्स मतलब उसको उसकी पदवी से नीचा कर देना, डिसरिस्पेक्ट, घृणा उसके प्रति। अरे जो भगवान होता तो मेरे साथ ऐसा नहीं होता, तो भगवान ही नहीं है ना। उसको नीचे गिरा देना उसकी पदवी से कि भगवान है ही नहीं, विभत्स રાખવું એના પ્રત્યે। હવે આવા જે ભાવ છે એ ઓલવેઝ આય ને જતા રહે એવું હોવું જોઈએ। જો આ ભાવને આપ સ્થાયી એટલે સ્થિર કરશો તો ભગવાન આપનાથી એ દિવસથી આ આખું જન્મ આ આખી લાઈફ વાત નહીં કરે, આપની જોડે નહીં બોલે। એટલે ક્યારે બી સંચારીને સ્થાયી ના બનાવો, स्थिर ना करो। आएंगे ऐसा भाव हृदय में आएगा, कभी ना कभी प्रभु ऐसी परीक्षा लेगा कि आपको भगवान के प्रति करुणा आएगी, भगवान के प्रति विभत्स आएगा, भगवान के प्रति कोई कंस या रावण जैसा होगा ना तो भगवान के प्रति भयानक भाव भी आएगा। क्यों नहीं? रौद्र भाव भी आएगा, भगवान ऊपर गुस्से થઈ જવાય ને ક્યારે ક્યારે ગુસ્સે થઈ જવાય। તને કીધું તું તારે પગમાં મોજડી પહેર્યા વગર ગાય ચરાવવા નહીં જવાનું, કેટલું ગરમ છે બહાર ખબર નથી પડતી, ગુસ્સો આવી જાય। ગોપીઓએ કર્યું છે। હા પ્રભુ, હવે તો ત્યાં આપના મોટી નગરમાં સુંદર સુંદર સ્ત્રીઓ હશે, હવે વ્રજની આવી ભોલી સ્ત્રીઓને યાદ શું કામ કરશો? હવે તો મથુરા નગરમાં છો આપ, બરાબર? તો પાછા શું કામ આવશો અહીંયા? હવે તો તમને ત્યાં કુબજા મળી હશે નહીં, સુંદર એકદમ। જો કે કુબજા સુંદર ભગવાને જ બનાવી, બાકી ત્રિવક્રા 3 સ્થાનેથી વળેલી સાવ એકદમ બીમાર હતી, તો ભગવાને એને સ્પર્શ માત્ર, ભાઈ તું તારી ઈચ્છા છે ચંદન ધરાવને, તું ધરાવ મને, આમ ચંદન ધરાવ્યા, અહીંયા ચંદન ધરાવ, એટલે એને ચંદન ધરાયા ચરણોમાં, હાથમાં, મસ્તક ઉપર આમ કરીને, એટલે એનો તો 3 સ્થાનથી સીધી થઈ ગઈ, સુંદર થઈ ગઈ, યુવાન થઈ ગઈ, જે રોગ હતી નિરોગી થઈ ગઈ, અને વડેલી હતી ને એટલે નિરોગી થઈ ગઈ। ત્રિવક્રા એટલે કુબ્જા, એક જ સ્ત્રીના બે નામ છે, કુબ્જા અને ત્રિવક્રા। એટલે ક્યારે ક્યારે ગુસ્સો भी આવે ભગવાન ઉપર, इट्स ओके, कोई वांधो नहीं, पर उसको संचारी, लेट इट फ्लो, आएगा चला जाएगा, उसको स्थिर मत करो। लोग क्या करते हैं कि सेवा करना बंद कर देते हैं, भगवान को छोड़ देते हैं, मंदिर जाना बंद कर देते हैं, माला नहीं उठाते हैं, पाठ नहीं करते हैं। जिस दिन तुमने ऐसा कर दिया समझ लो कि भगवान कोई फ्री में नहीं बैठा है। તમે નથી માનતા તો ભગવાન નથી એવું નથી, ભગવાન તો હે, તો માનો કે મત માનો। તમે અપ્રૂવ કરો તો ભગવાન છે એવું નથી, એને કોઈના પણ અપ્રૂવેશનની કે કોઈના પણ સર્ટિફિકેશનની જરૂર નથી એને। આપણે બહુ જ અલ્પ બુદ્ધિ છીએ જે આપણે આવું વિચારીએ તો કે હું માનું તો જ છે ભગવાન, એવું નથી। There are so many things which you cannot see or you cannot feel, that does not mean कि ये नहीं है। तो भगवान जो है उसके लिए कभी भी हमको
संचारी भाव को स्थायी नहीं करना है। संचारी आया, ठीक है, आया उसी दिन उसको निकाल दो बाहर, जितना जल्दी हो सके उसको बाहर निकालो। भगवान असमर्थ छे, આપણે કઈ માંગ્યું ભગવાને ના આપ્યું, ચાલો ને આપણે ભગવાન બદલી નાખીએ। બાળક જોઈતું હોય, કૃષ્ણ પાસે કોઈ કહ્યું ભાઈ તો ગિરિરાજજી જતા રહો, ત્યાં દૂધની માનતા રાખો, ગિરિરાજજી બાળક ના આપ્યું એટલે ચાલો ને આપણે પાવાગઢ જતા રહીએ, पावागढ़ ना મળે ચાલો सोमनाथ जता रहिए, એવું नहीं करना। इससे अनादर होता है उस देवता का भी। तुम उसको असमर्थ गिनते हो, उसको आप उसकी पदवी से नीचा दिखाते हो, उसकी डिसरिस्पेक्ट करते हो, એવું नहीं करना। वेट एंड वॉच। आपने किसी से वरदान मांगा है, उसने नहीं दिया है वरदान, तो उसके पीछे कुछ कारण होगा। ધુંધુકારી જેવો બાળક થાય એનો અર્થ શું? બાળક થયા પછી માતાને કુવામાં ધક્કો મારી દે, પિતાને જંગલમાં મૂકી આવે કે જાઓ તમે ગદ્દાર થયા, તમે હવે તપ કરો, તમે સંન્યાસ લઈ લો, આખું ઘર પચાવી પાડે, એમાં 5 વૈશ્યાઓને રાખે, ચોરી કરે, જુગાર રમે, આવા બાળક તો શું માંગ્યું પછી વરદાનમાં? એનો તો અર્થ જ નથી। એટલે ભગવાને નથી આપ્યું તો એમાં આપનું હિત, આપનું સારું જ હશે એવું માનવું। સર્વભાવની અંદર બધા ભાવ આવી ગયા, પણ માત્ર એક સંચારી ભાવ એવો છે, આવશે જ, ના આવે એવું નથી, પણ એને સંચારી એટલે ફ્લો થતા જ રાખો, એને સ્થિર ના, સ્થાયી ના। સ્થાયી તો આ 3 જ ભાવ વિશેષ કે હું એની માં છું કે પિતા છું કે મારો સખા છે કે મારો પતિ છે। આ 3 માંથી કોઈ એક ભાવ જે આપને અનુકૂળ આવે, જે આપને પ્રભુ પ્રત્યે, ભગવાન પ્રત્યે ફીલ થાય, એ ભાવથી એ પ્રભુને ભજવા, એ જ આપણું ધર્મ છે। ધર્મ એટલે શું? ધર્મની ડેફિનેશન શું? આવો પ્રશ્ન સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ। વ્રજાધિપ કહ્યું, દ્વારકાધિપ ના કહ્યું, મથરાધિપ ના કહ્યું, કેમ? વ્રજાધિપ કહ્યું વલ્લભાચાર્યજી। ઘણા બધા યુવાનો પણ પૂછતા હોય છે મને, આ એમનો ક્વેશ્ચન હોય છે કે જે આપ એવું કહો છો કે પુષ્ટિ પ્રભુનો જ પ્રસાદ ખાવો, પણ એ પણ કૃષ્ણ છે, આ પણ કૃષ્ણ છે, તો પછી દ્વારકાનો પ્રસાદ કેમ ના ખાવો, કે વૃંદાવનમાં બાકે બિહારીલાલનો પ્રસાદ કેમ ના ખાવો, કેમ નહીં? એ પણ કૃષ્ણ જ છે ને। વાસ્તવમાં એનું એના ભક્ત પ્રત્યેની જે ફિલિંગ્સ જે છે જુદી હોવાના કારણે આપણે એમનું પ્રસાદ ખાવાનું ના પાડતા હોઈએ છીએ। પ્રાય આપ ખાઈ લો તો પણ એવું કોઈ દોષ નથી મોટો, પણ આપની ફિલિંગ્સમાં ચેન્જીસ આવવા લાગશે એટલે આપણે ના પાડતા હોઈએ છીએ કે ના ખાવ તો સારું। બીજા બધા દેવી દેવતા તો ચાલતા જ નથી, અને બ્રહ્મ સંબંધી માટે નિયમ છે, ઓન્લી જેને બ્રહ્મ સંબંધ લીધો હોય એની માટે આ નિયમ છે। બધા બાકી બધાને તો યુ કેન ડુ વોટ એવર યુ વોન્ટ, બરાબર છે, એમાં કોઈ અમારે કોઈ બંધન નથી, પણ આ બ્રહ્મ સંબંધી માટે આ બંધન રાખ્યો છે વલ્લભાચાર્ય। હાજી, we can try, it's okay, જો દ્વારકાધીશનો પ્રસાદ ખાધો તો કોઈ અન્યાશ્રય દોષ નથી એનો, પણ એમાંથી આપણા ફિલિંગ્સ બદલાશે, કેમ બદલાશે એ સમજાવું છું। તો બેઝિકલી શું થાય છે કે છે કે આપણે આપ ઘરમાં જો તો આપના કપડા કેવા હોય કે એક રેગ્યુલર ટી-શર્ટ હોય, નીચે શોર્ટ્સ હોય, આવી રીતે ઓફિસે જતા હો તો ગમે તેટલી ગરમી હોય પણ આપને શું છે, શર્ટ હોય, ટાઈ હોય, ટ્રાઉઝર્સ હોય, સારો શૂઝ હોય, ફોર્મલ શૂઝ હોય, એવું કંઈક હોય। એમાં જો કોઈ દિવસે મીટિંગ હોય તો બહુ વ્યવસ્થિત રેડી થઈને જવું પડે, રાઈટ? વ્યવસ્થિત। હવે આપ બિલકુલ સેમ આપ જુઓ તો આપ મર્યાદા કૃષ્ણના કોઈ પણ મંદિરમાં જશો ને, ગમે તેવી ગરમી હશે, પેલા ઝગમગતા કડક જરીના કપડા, ભારે શૃંગાર, he is always dressed,
જોઈ છે? कारण के ये ऑफिस वालों कृष्ण છે. कृष्ण तो वही है, राइट? और वो ऑफिस वाला कृष्ण है. अपने पुष्टि मार्ग में वो घर वाला कृष्ण है. तो कभी टिपारा धर के नीचे शॉर्ट्स पहन लेता है मल्लिकार्ज, है ना? हमेशा ऐसा कड़क ही रहना. कम आभरण भी धरता है, ज्यादा आभरण भी धरता है, जैसा उत्सव उस घर घर प्रमाणे. फरक શું? જ્યારે આપણો ફ્રેન્ડ ઓફિસમાં આવે, મોટે મોટેથી હસતો હોય, વાતો કરતો હોય, તો આપણે એને શું કહીએ? તું ઘરે આવ ભૈયા, આ બધું અહીંયા નહીં ચાલે. कृष्ण तो वही है, पर ऑफिस में उसकी फीलिंग बदल रही है और घर में उसकी फीलिंग बदल रही है. अब ऐसे ही आप ऑफिस वाले कृष्ण से मिलोगे तो उसकी फीलिंग बदली हुई है इस वक्त, और उस समय बदली हुई फीलिंग में बदला हुआ प्रसाद खाओगे तो जैसा वो सोच रहे हैं ऐसा ही आपके अंदर आ जाएगा. इससे अच्छा घर वाले कृष्ण का प्रसाद खाओगे तो वही प्रेम, एज लागणी, एज फीलिंग्स आपने यहाँ મળશે. कारण के whatever you touch you transfer it to other person. टच नहीं, यहाँ पर बैठे हुए एक को किसी को उबासी आ जाए, બગાસો આવશે તો એને જોઈને બે ત્રણ ને આવી જશે બગાસો. વગર ટચ કર્યા આ પોતાની ફીલિંગ્સ, પોતાનું આળસ એને આપો છો. એને ટચ કરો તો કેટલું બધું ટ્રાન્સફર ના થાય. અને હવે ટચ ની વાત તો આપણે કોરોનામાં સમજી જ ગયા છીએ. પણ એ શારીરિક છે. અહીંયા ધર્મમાં દરેક વસ્તુ સૂક્ષ્મ પ્રકારે એકદમ એટમ લેવલ ઉપર જોવામાં આવે છે. કેવી રીતે? આપણે શું જોતા હોઈએ કે જમવાનું, બરાબર? એટલે અનાજ ખાઓ આપ, એનું સૌથી મોટું ભાગ જે છે એ મલમાં પરિવર્તિત થઈ જાય છે, સ્ટૂલ. જે મધ્યમ ભાગ જે છે એ એનર્જીમાં પરિવર્તિત થાય છે, બરાબર છે? મધ્યમ ભાગ શક્તિ, બલ આપે ને આપણને. ભોજન કરો તો બલ મળે, કઈ કામ કરવાની હિંમત મળે. हम यहां तक ही पहुंच पाते हैं, पर एक और पार्ट है अनाज का, तीसरा पार्ट हम उसको नहीं समझ पाते, सूक्ष्म भाग. अन्न का जो सबसे सूक्ष्म भाग है, जूना लोगों कहता है जेवू अन्न एवू मन. ओडकार तो खરું જ, પણ અર્થ એક જ થાય. યસ, જેવું અન્ન એવું ઓડકાર ના, એક જ વાત છે. અર્થ એક જ થાય. એક પણ જેવું અન્ન એવું મન, એટલે જેવું આપ ખાઓ એવું જ અંદરથી બહાર નીકળે, એટલે એવી ઓળખાણ. પણ જેવું મન થાય, જેવું મન એટલે એવી દ્રષ્ટિ, જેવું મન એવી દ્રષ્ટિ, જેવી દ્રષ્ટિ એવી વાણી. ખ્યાલ આવે છે? એટલે આ બધું અફેક્ટ થાય એક પછી એક. એટલે તમે જેના માટે જેવું વિચારો એવું જ સાંભળો, એવું જ જુઓ ને એવું જ બોલો છો. until and unless એ માણસ તમને પ્રૂવ ના કરી દે કે હું આવો નથી, ત્યાં સુધી આપ એના માટે એવું જ વિચારતા રહો છો. આજે હું એવું કહ્યું હોય કે મિતેશભાઈ છે ને બહુ અહંકારી છે, ખાલી એવું કહી દીધું હોય, બરાબર? એટલે એક જગ્યાએ કોઈ પ્રસંગમાં મિતેશભાઈ આવી ખુરશી ઉપર બેઠા હોય ને આપ જઈને એમને મળો. ઓહો મિતેશભાઈ કેમ છો? જય શ્રી કૃષ્ણ. એટલે આ જોયા, મેં કીધું તું ને કે આ બહુ જ અહંકારી છે. એટલે જેવું સાંભળ્યું, એવું વિચાર્યું, એવું જોયું, એવું જ બોલ્યા. પાછળ બીજાને જઈને એવું જ બોલ્યા. ખ્યાલ આવ્યો? પણ એવું બની શકે કે મિતેશભાઈ શરમાળ હોય, એવું બની શકે, રાઈટ? એકદમથી કોઈની જોડે વાત કરતા શરમાતા હોય, એકદમ કોઈ આવી ગયું, જય શ્રી કૃષ્ણ, હું નથી જાણતો કેવી રીતે વાત કરું, શું બોલું, ગભરાતા હોય એવું. પણ ના, આપણે એવું ના જોયું, કારણ કે આપણે સાંભળ્યું હતું, આપણને એવું પીરસવામાં આવ્યું કે એ અહંકારી છે. આપણે એવું જ ખાધું, એવું જ વિચાર્યું, જેવું વિચાર્યું એવું જોયું, જેવું જોયું એવું જ બોલ્યા. सबसे छोटा भाग जो एक अन्न का होता है वो बनता है मन. मन में परिवर्तित होता है.
માટે ભગવાને દુर्योधन ने एक वक्त सिखवाड़िયું હતું કે कभी भी कहीं भी और किसी के भी हाथ का नहीं खाना चाहिए वरना बुद्धि भ्रष्ट हो जाती है. समझવાની વાત છે. બધું જ સારું ચાલતું હોય ને એક દિવસે એકદમ જ ઘરમાં ઝઘડો થાય એટલે વિચારવું કે તમે સૌથી પહેલો વિચાર કરવાનો કે તમે કશે પણ જમીને આવ્યા છો. ફર્સ્ટ થોટ એ જ લાવજો મનમાં. જો હા તો ત્યાંનું અનાજ આસુરી હશે, કુનીતિથી પ્રાપ્ત કરેલું હશે, કોઈને કષ્ટ આપીને, દુઃખ આપીને, ચોરીને, લૂંટીને એવી રીતે પ્રાપ્ત કરેલું અનાજ હશે જે આપને પીરસવામાં આવ્યું અને આપે ખાધું એટલે એનો અસર સીધું આપના મન ઉપર પડ્યું. આપે ખોટું જોયું એટલે ખોટું બોલ્યા. They are all connected. એટલે સર્વદા સર્વભાગેન ભજનીયો વ્રજાધિપ જ કહેવાનો અર્થ એટલે કે આ તો મારો ઘરનો ઠાકોર છે, આ પ્રેમાળ છે, લાગણીશીલ છે. જો મથરાધિપ કહીશ કે દ્વારકાધિપ કહીશ એ પણ કૃષ્ણ જ છે, પણ એ મને પ્રેમથી નહીં જુએ. હું બને ગમે તેવો સારો મિત્ર હોઈશ ને પણ મારે એની ઓફિસમાં એના પ્રમાણે વર્તન કરવું પડશે. અહીંયા વ્રજમાં આ મારા પ્રમાણે ચાલશે. મારી ઘરે આવશે હું એને પકડી લઈશ. માખણ જોઈએ છે, ચલ નાચ કે દિખા. तो ये कृष्ण नाचीने जो पूरी दुनिया को नचाता है वो गोपी के प्रेम के वश होकर नाच के दिखा रहा है. जो હું નાચ્યો હવે મને એક બટેરામાં મને માખણ આપને આવું. ये कृष्ण वो છે. द्वारका वाला तो नचा देगा भाई, गोल गोल घुमा देगा. वो अलग है, वो ऑफिस वाला कृष्ण है. कृष्ण तो एक ही પણ અહીંયા જુદી રીતે વર્તન કરે છે, ત્યાં જુદી રીતે વર્તન કરે છે. એનો उसका स्वभाव जो है वो बदल जाएगा. बस એવું છે, આ પ્રમાણે છે. એટલે વ્રજાધિપક સ્વસ્યાય મેવ ધર્મો હિ, મારા ધર્મનું પાલન કરતા, એ જ મારું ધર્મનું પાલન છે કે હું મારા પ્રભુને સર્વભાવથી ભજું. મારા અંદર જેટલી ફિલિંગ્સ છે, જેટલા એક્સપ્રેશન્સ છે, એ એક્સપ્રેશનને સપોર્ટ કરનારી બીજી ઘણી બધી વસ્તુઓ અને સંચારી ભાવ અને સ્થાયી ભાવ, આ બધું મળીને જે સુંદર મજેદાર મસાલેદાર જે સબ્જી બની છે મારી ફિલિંગ્સની, એ પ્રભુને હું કહેવાનો અર્થ. टेस्टलेस नहीं, फीलिंगलेस नहीं, बधी फीलिंग साथे. मुझे लालच भी है, यहाँ पर लालच को, ग्रीड को छोड़ना नहीं है. ग्रीड है पर भौतिक वस्तु के नहीं, भगवान के प्रेम की ग्रीड है. आज इतना मिला ना, कल प्रभु और चाहिए, 5 मिनट और मेरे साथ खेलना, बैठना, बातें करना, उसकी ग्रीड है. यहाँ पर अहंकार भी है, अहंकार को छोड़ना नहीं है. यहाँ पर ये मसाला भी चाहिए, मुझे गर्व है कि मैं वैष्णव हूं, मुझे उसका अहंकार, मैं प्रभु का प्रिय हूं. नंददास जी શું કહેતા ખબર છે? નગર શેઠ હોય, નગર શેઠ સમજો, આ શબ્દ જૂની ભાષામાં વપરાય. ગામમાં બહુ પૈસાદાર હોય તો એને નગર શેઠ કહેવાય. નગર શેઠ હોય તો એની પત્ની બજારમાં કંઈક લેવા નીકળી હોય તો કેવા તાવમાં ફરતી હોય, કેવો એને રૂઆબ હોય એનો. આપણે શું કહેવાય? ચા કરતા કેટલી ખાલી વાત છે. હવે જેનો સ્વામી નગરનો નહીં, સ્ટેટનો નહીં, દેશનો નહીં, પૃથ્વીનો નહીં, આખા જગતનો નાથ હોય એને થોડો ગર્વ તો ચાલે, એના જેવું છે. આટલો અહંકાર તો બને હો શકતા હે, ઠીક है. તો દરેક ફિલિંગ આપણા અંદર અહીંયા આવી જાય છે, પણ બધું સારા કાર્ય. ક્રોધ બી ચાલે આપણાથી, હને રોટલા ગરમ કેમ નથી એવો ક્રોધ ના ચાલે, હને આજે પ્રભુને કેમ રમકડાથી ના રમાડ્યા એવો ક્રોધ ચાલે, એ ક્રોધ ચાલે.
પ્રભુને સરખા શિંગાર ના ધરાય, બધું આમ લબડે છે ને લટકે છે, એ ક્રોધ ચાલે। क्रोध भी है अपने वहां, हर एक फीलिंग का समावेश है अपने वहां। लोग कहेंगे अहमता ममता नहीं चाहिए, अहमता ममता नाशे, वो कहो विनाश कर दो इसका, तो पर नहीं, अपने वहां तो ये भी है। कैसे? अहमता ममता तो मोह होय तो પછી ભગવાન મળે, પણ પુષ્ટિ માર્ગમાં એવું કહેવાય છે મોહ હોય તો જ ભગવાન મળે। કેવી રીતે? આજે બ્રહ્મ સંબંધ આપ્યો, નીતિએ શું કહ્યું? જે મારા ઠાકોરજી પડી ગયા છે, આપના ઠાકોરજી પધરાવી લાવો, એમની આગળ બ્રહ્મ સંબંધ આપી દો। એટલે આ મારા ઠાકોરજી છે એવું સ્વીકાર્યું ને, જે દિવસે આ પ્રભુને સ્વીકારી લો ને, એ દિવસે પ્રભુ બી આપણને સ્વીકારી લે। એ મોહ સારો કે આ મારો છે, ये मोह है। पर ये मोह भगवान के प्रति कि मारा ठाकुर जी छे, आ मारा छे, ये मेरे हैं, ये इसके हैं, ये उसके हैं, ऐसा है ना, कि ना ठाकुर जी छे, आ मारा ठाकुर, तो मेरा पना, वही तो मोह है कि ये मेरा है, मारू पण। અને ભગવાન પ્રત્યે મારું પણ હોય એટલે આપણે મોક્ષ નિશ્ચિત જ છે, એમાં કોઈ ચિંતા નહીં કરવાની। પછી કે આ મારો છે। ઘણા બધા એવું વિચારતા હોય છે લોકો, આ મારા બાના ઠાકોરજી છે ને એ મારા માથે, ના, બાના ઠાકોરજી નથી, હવે તારા માથે બિરાજે છે, તારા ઠાકોરજી છે એવું સ્વીકાર। આ મારા ઠાકોરજી છે, મારા બાના સમયથી એમની સેવા ચાલતી આવે છે એવું બોલે, આ મારા ઠાકોરજી છે। અને જે દિવસે આપ એ પ્રભુને મારા કહેશો ને, પ્રભુ પણ તમને મારો છે એવું કહેવા લાગશે। આ જ પ્રેમ છે, મારું પણ। અહીંયા મોહ પણ સારું છે, અહીંયા દરેક ફીલિંગ ને, દરેક ભાવને સ્વીકાર્યું, અને એ જ આપણા માટે ધર્મ છે। हर एक भाव से प्रभु को भजना, ये हमारे लिए धर्म है। पर वास्तव में धर्म की परिभाषा क्या, डेफिनेशन શું ધર્મ? કોઈની માટે માતા પિતાની સેવા ધર્મ હોય, સમજો શ્રવણ, એને બીજું કાંઈ ના કર્યું, આ જીવન માતા પિતાની જ સેવા। ગણપતિ અને કાર્તિકેય વચ્ચે હરીફાઈ લાગી, આખી જગતની પરિક્રમા કરી આવો, गणपति माता पिता ने परिक्रमा करी ली, माता पिता धर्म है उसके लिए, वही धर्म है, समझो मारी। तो कोईनी माटे बॉर्डरनी अने राष्ट्रनी रक्षा धर्म छे। હવે શ્રી કૃષ્ણ શરણમ મમની માળા કરતો હોય અને સાયરન વાગે કે ચાલો ચાલો વોર થઈ છે, તો એ કે હું માળા કરું છું, બોલે એવું ના કહેવાય। ઓન ડ્યુટી ડોક્ટર ને ઇમરજન્સી નું કોલ આવે तो सेवा छोड़ीने एने दौड़ीने जवू पड़े, कारण के डॉक्टर हैज वाउड फॉर इट, हमें उसके लिए वही धर्म है, पेशेंट के प्राण की रक्षा करना, वो उसके लिए धर्म है। सबके लिए धर्म अलग है, નથી એવું લાગતું? આ દેશમાં भिक्षा लेवा जाओ चर्च में तो તમને ग्लास ऑफ वाइन आपे અને पीस ऑफ ब्रेड आपे। The pure and the sacred virgin blood of Jesus, એવું કહે, ભાઈ બ્લડ ના હોય, વાઇન જ હોય, અને પીસ ઓફ બ્રેડ જેનાથી તમે ખાઈને પછી હોલી વોટર પીવાનું, तो उससे तुम पवित्र हो, ऐसा कहते हैं, बराबर है, उसी से पवित्र होते हैं। अब यहाँ पर मदिरा पान धर्म है, ड्रिंकिंग अल्कोहल वो धर्म है यहाँ पर, अपने वहां वो धर्म नहीं है। क्या करेंगे बोलो, सब जगह अलग अलग है, આપણે શું પાડવાનું? હવે અહીંના લોકો શું કહેતા, જે દેશમાં રહો એ દેશનું પાડવાનું। બરાબર છે, હું માનું છું અમુક નિયમ તો દેશ પ્રમાણે જ પાડો, ભાઈ અહીંયા ઠંડી એટલી પડે એટલે મોજા પહેરીને રહેવાનું, બરાબર છે, કે અન્ડરસ્ટેન્ડ કે બધે કાર્પેટ હોય આ દેશમાં, હું સમજુ છું, બરાબર છે। એટલે અમુક જગ્યાએ એવું હોય, પણ બધી વસ્તુ દેશની ના સ્વીકારાય। હમણાં વચ્ચે કેલિફોર્નિયામાં એક પ્રશ્ન ઉભો થયો, એક સેવાભાવી વૈષ્ણવના ત્યાં એક દીકરા, એમનો જે દીકરો છે એ મિલિટરી જોઈન કરી, હવે મિલિટરીમાં તો બધું ખાવાનું, એટલે કોઈ જજાયા હશે,
એ જેજેને એમને પૂછ્યું કે જેજે મારો દીકરો યુએસ મિલિટરીમાં છે, તો શું કરવું જોઈએ? એનાથી બધું ખવાય પીવાય? કારણ કે હવે એને તો કેવી રીતે આપણે રોકવું કે શું કહેવું? એ તો નોનવેજ પણ ખાય છે ને બધું. એટલે વલ્લભ બાળકે વગર વિચાર્યા જવાબ આપી દીધો કે ભાઈ આ ખવાય કે તો ક્ષત્રિય થઈ ગયો. ક્ષત્રિય હોય એટલે એને મદરાપાન અને માંસ ભક્ષણ એ હિન્દુ ધર્મમાં અલાઉ છે. અને સાચી વાત છે, अलाउ है। क्षत्रिय कर सकता है क्योंकि उसको एग्रेशन चाहिए, तो उसके अंदर वो तामस होगा तभी उसके अंदर वो लड़ने के लिए एग्रेशन आएगा, है ना? अंदर वो तामस तत्व उसके अंदर जाना है, ठीक है। હવે એની વાત ખોટી લાગી। અમુક વખતે છે ને વૈષ્ણવોને પણ એવું હોય છે, જવાબ અંદર ખબર જ હોય છે ને, પણ એને છે તોય એટલે જે જેને પૂછવું જ હોય, અને એના ગમતો જવાબ ના મળે એટલે બીજા જે જેને પૂછવું। સમજવાની વાત છે। અમારા ઇન્ડિયામાં એવું થાય, મિતેશભાઈ, જે અમને આજ્ઞા આપો, અમે વ્રત જઈ આવીએ, એટલે હું પછી એકદમ એક દિવસ એવું થયું, હું પછી ટિપ્પણી કાઢી, આ બહુ શુભ દિવસ છે વ્રત જવા માટેનો, આ દિવસે તમે જાઓ, તમારી યાત્રા બિલકુલ સફળ થશે। નાના જે 26 તારીખની ટિકિટ આવી ગઈ, ભાઈ યાર પૂછવા શું કામ આવ્યો? આજ્ઞા આપો એવું કહો છો તમે, તો પછી આજ્ઞા લેવા શું કામ આવ્યા? આજ્ઞા લેવા આવ્યા છો કે આજ્ઞા આપવા આવ્યા છો? એ જ નથી સમજાતું મને, બરાબર છે ને? એટલે આપ ખાલી કહેવા આવ્યા છો મને, આજ્ઞા લેવા નથી આવ્યા। You are just letting me know that you are going. No changes can be made now. એટલે હવે આપ એવી આજ્ઞા આપો કે ગમે તેવો ખરાબ દિવસ હોય, મારી ટ્રીપ તો સારી જ જવી જોઈએ, એવું વરદાન આપી દો હવે, કારણ કે there are no possibilities to make any changes anymore. એના જેવું છે। એનીવે, એટલે એ વૈષ્ણવ પછી મારી પાસે આવ્યા, કારણ કે એમના ગમતું જવાબ નહોતું, એટલે કે જે સેમ ક્વેશ્ચન કે મારો જે દીકરો જે છે એ હવે યુએસ મિલિટરીમાં છે અને બધું ખાય છે, તો એ ચાલે? અને મને ખબર નથી કે એને બીજા જે ઓલરેડી પૂછ્યું છે, I didn't know that. એટલે મેં કીધું ના ચાલે, એટલે પહેલો જવાબ ખોટો પડ્યો, હવે બે જે વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ ગયું। એટલે હવે એને જિજ્ઞાસા થઈ, કારણ કે પહેલા જે ઓલરેડી કહ્યું હતું કે ક્ષત્રિય છે ને ક્ષત્રિયને હિન્દુ ધર્મ પ્રમાણે, ધર્મ ગ્રંથો પુસ્તકો પ્રમાણે માંસ ભક્ષણ અને મદિરાપાન અલાઉ છે ક્ષત્રિયને, અને એ ક્ષત્રિયનું કાર્ય કરે છે એટલે એને અલાઉ છે। હવે જાતિ બે પ્રમાણે નક્કી થાય, આપ જે જગ્યાએ જન્મ્યા હો એ આપની નાતી, કાં તો જે કર્મ કરતા હોય કર્મ પ્રમાણે આપની નાતી, બે પ્રકારની નાતી હોય, બરાબર? બ્રાહ્મણ થઈને પણ જો ખરાબ કર્મ કરતા હોય તો એને બ્રાહ્મણ શુદ્ર કે બ્રાહ્મણ ક્ષત્રિય કહેવાય, બ્રાહ્મણ ના કહેવાય, આવું છે। અને બ્રાહ્મણ કુલમાં જન્મ્યો છે પણ પછી જો પરશુરામની જેમ પરશુ ઉચક્યો હોય તો એને બ્રાહ્મણ ક્ષત્રિય કહેવાય, બ્રાહ્મણ ના કહેવાય। ખ્યાલ આવ્યો? આ એવી રીતે છે, વિભાજન છે, બધા શાસ્ત્રોમાં લખેલું છે, ક્લિયર। આપણે બધું વાંચતા નથી આટલું બધું, એટલે આપણને એમ થાય કે બ્રાહ્મણ થઈને પણ બીજાની સ્ત્રી હરી લીધી, શુદ્ર કાર્ય કર્યું। હરણ આપ દાહોદ બાજુના કોઈ છે અહીંયા? ગોધરા દાહોદ બાજુ રહેલા છો? ગોધરા દાહોદ, તો ત્યાંના ભીલ લોકો આપ જાણો છો? એ શું કરતા હોય છે? વસંત પંચમીના દિવસે છોકરી જે ગમતી હોય એને ઉચકીને એનું હરણ કરી લે, પછી એની જોડે પરણી લે,
રાઈટ? આ પ્રથા છે. અને એટલે એને શૂદ્ર વિવાહ કહેવાય. રાક્ષસી વિવાહ કાં તો શૂદ્ર વિવાહ. બ્રાહ્મણ થઈને પણ રાવણે શું કર્યું? શૂદ્રનું કામ કર્યું, બીજાની સ્ત્રી હરણ કરી. ખરાબ કાર્ય કહેવાય ને. એટલે ત્યારે પણ આવા લોકો હતા. એવું કઈ નથી કે ઓહો હવે જ કળિયુગ આવ્યું છે, એવું નથી. હા, તો ત્યારે એને બ્રાહ્મણ શૂદ્ર કહેવાય. કોઈ પણ એવું કે જે જ્ઞાતિથી અને ક્રિયાથી અલગ અલગ હોય તો એને બે જ્ઞાતિના નિયમ એને અપ્લાય થાય. આ એના જેવું છે. વેરી સિમ્પલ. જો કે રાવણ તો એકચ્યુઅલમાં અડધા બ્રાહ્મણ અને અડધા રાક્ષસ જ હતા. જ્ઞાતિથી જ એવું હતું. કારણ કે રાક્ષસોને બહુ પાવરફુલ માણસ એમના સાઈડમાં જોઈતો હતો, એટલે બ્રાહ્મણ જોડે એમની દીકરી રાક્ષસો પર આવેલી હતી. બરાબર છે? પણ કહેવાનો અર્થ છે, તો હવે આ બધો ખુલાસો મારે કરવો પડે. કારણ કે जो प्लेन स्लेट होती है ना उसमें आप कुछ भी लिख सकते हो, और जिस पर ऑलरेडी कुछ लिखा हुआ है उसको मिटाना और फिर नया लिखना बहुत मुश्किल होता है. મને ખબર નહીં આ કશું પણ, એટલે એને મને પ્રશ્ન કર્યો કે તો પછી નાતી પ્રમાણે જે કર્મ હોય કાં તો કર્મ પ્રમાણે જે નાતી નક્કી થાય તો એના નિયમો શું? એટલે મને એકચ્યુઅલી એમ થયું કે આ તો બહુ જાણકાર, શાસ્ત્રોના જાણકાર છે, પણ મને એવી હજી નથી ખબર કે she has already got this જ્ઞાન from another જે છે. तो मैं એને કહ્યું कि भाई देखो अपने वहां पर वार्ता साहित्य है. एक ब्राह्मण जो श्रीमद वल्लभाचार्य जी का सेवक, एक दिन